રોહિત જ્યારે રેડ લાઇટ એરિયામાં આવેલા એક કોઠીમાં 20 છોકરીઓને જોઈ અને તેને 21મી પસંદ પડી તે એની પત્ની હતી. એને જોઈ એના પગ નીચેથી જમીન ખસી ગયું. એવું તો શું થયું હશે કે એની પત્નીને આવા ધંધામાં આવવું પડ્યું હશે? સુનીતા બેંગ્લોરની રહેવાસી છે. બેંગ્લોરમાં સુનીતા અને રોહિતના લગ્ન થયા. રોહિત કોમ્પ્યુટર એન્જિનિયર હતો. તેની કંપની દ્વારા એની બદલી મુંબઈમાં થઈ હતી. સુનીતા દેખાવે ખૂબ જ સુંદર હતી અને રોહિત પણ એકદમ રૂપાળો અને નવા લગ્ન થયેલા લગ્નને 4 મહિના જેટલો સમય થયો. રોહિતની બદલી થઈ ગઈ. રોહિત મુંબઈ જેવા શહેરમાં નીકળી પડ્યો. સુનીતા બેંગ્લોરમાં રહી. એના મમ્મી પપ્પા ઘરે રોકાઈ હતી. રોહિત અને સુનીતા વચ્ચે ફોનમાં વાતો થતી. રોહિતને એમ હતું કે હું ઘરે જઈ આવું, પણ કંપની તરફથી કોઈ રજા મળતી ન હતી. સાંજનો સમય હતો. એક દિવસ રોહિત અને સુનીતા વચ્ચે વાત ચાલી રહી હતી. રોહિત બોલ્યો, તારે મુંબઈ આવવું છે? સુનીતા શરૂઆતમાં તો બોલી કે હું બેંગ્લોરમાંથી ક્યાં બહાર ગઈ નથી અને મુંબઈ તો અહીંથી હજારો કિલોમીટર દૂર છે. પણ એને રોહિતને મળવા છેલ્લે તૈયાર થઈ ગઈ. રોહિત ઓનલાઈન ટિકિટ બુક કરાવી અને સુનીતાની ટ્રેન જે દિવસે હતી એ દિવસે એના મમ્મી પપ્પા તેને રેલવે સ્ટેશને મૂકવા આવ્યા. ટ્રેનમાં સુનીતા એકલા સફર કરવાની હતી. રોહિતે સમજાવી પણ દીધું અને સાથે સાથે સુનીતાના મમ્મી પપ્પાએ પણ સમજાવેલું કે ટ્રેનમાં કોઈ અજાણ્યા માણસ સાથે સંપર્ક રાખવો નહીં. કાંઈક ખાવાનું આપે તો ખાવું નહીં. 20 કલાકની સફર હતી. ડબ્બામાં વ્યક્તિઓ દેખાવે ખૂબ જ સામાન્ય લાગતા હતા. એટલે સુનીતાએ પાણી પણ પી લીધું અને વેફર પણ ખાઈ. હવે તો એ લોકો સુનીતા સાથે ઘણી વાતો કરવા લાગ્યા અને સુનીતાએ પણ પોતાનો પરિચય આપવા માટે હમણાં લગ્નના થયા અને પતિ જોડે મુંબઈ જવા એકલી નીકળી. રોહિત કંપનીમાં છે તેની વાતો કરવા લાગી. હવે મુંબઈનો રસ્તો 1 કલાક જેટલો જ હતો. સુનીતાએ ફોન કરીને કહ્યું કે 1 કલાક પછી હું મુંબઈ પહોંચી જશે. રાહ જોઈને ઊભા રહેલા રોહિતને એની પત્ની ના હોય તે આમ તેમ શોધવા લાગ્યો. પણ સુનીતા હોય તો મળે ને. સુનીતાએ ફોન કર્યો ત્યારે મુંબઈ 1 કલાક જેટલું બાકી હતું. ત્યારે છેલ્લે ચા પીધી અને પછી તે બેભાન થઈ ગઈ. જ્યારે ભાનમાં આવી ત્યારે એક ગાડીમાં હતી. એની જોડે એના બીજા વ્યક્તિઓ બદલાઈ ગયા હતા. સુનીતાએ તે લોકોને પૂછ્યું કે હું ક્યાં છું. ગાડીમાં બેઠેલા 2 લોકો દ્વારા તેને સીધી લીટીમાં કહેવા આવ્યું કે તું હવે અમારી છે અને તારે અમે કહીશું એમ કરવું પડશે, નહીં તો તને મારી નાખીશું. સુનીતાએ બચાવો બચાવોની બૂમ પાડી પણ એનું મોઢું બાંધી દેવામાં આવ્યું. આ બાજુ રોહિત પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને પોલીસે કાર્યવાહી ચાલુ કરી. સુનીતાએ આંખો પર પટ્ટી સાથે એક કોઠા ઉપર લઈ જવામાં આવી. જ્યારે તેણે આંખની પટ્ટી ખોલી ત્યારે આખી દુનિયા બદલાઈ ગઈ હતી. તે ટૂંકા વસ્ત્રો, ચહેરા ઉપર મેકઅપ અને સુંદર દેખાતી સ્ત્રીઓ સામે ઊભી હતી. લાલ થઈ ગયેલી સુનીતા સમજી ગઈ કે હું કેવા નર્કમાં છું. જાતે બચવાનો કોઈ ઉપાય નથી. હવે ભગવાનનો કોઈ રસ્તો પણ નથી. એની આંખોમાં સતત આંસુ વહી રહ્યા હતા. હૃદયની ધડકન તેજ થઈ ગઈ હતી. સુનીતાને આજે 3 દિવસ થઈ ગયા. આંખોમાં આંસુ થીજી ગયા હતા. પણ એને નક્કી કર્યું હતું કે મારે રોહિત સુધી વાત પહોંચાડી દેવી હતી. તેનું શરીર કાપી રહ્યું હતું. થોડીવાર પછી એક ગ્રાહક દારૂ પીને આવેલો એટલે એક બાજુ થોડીવાર સૂઈ ગયો. આ તકનો લાભ લઈ સુનીતાએ રોહિતને ફોન કર્યો. રોહિત સુનીતાનો હેલો પણ ના બોલ્યો. રોહિત વાત કરવા જતો હતો ત્યાં સુનીતાએ
એને રોકતા કહ્યું કે મારી ટ્રેનમાં આવી ઘટના બની ગઈ. પછી મને કારમાં એવી જગ્યાએ લાવવામાં આવી જ્યાં તે વેપાર ચાલતો હોય. એક અજાણ્યા વ્યક્તિનો નંબર છે. પાછો ફોન કરતા નહીં. સુનીતા રડતી હતી અને ઘટના ફટાફટ બોલે જતી હતી. એક રૂમમાં મને બંધ રાખી છે. હું ક્યાં છું મને કંઈ ખબર નથી. પ્લીઝ મને બચાવી લ્યો. રોહિતને ખબર પડી ગઈ કે તે આ એરિયામાં જ હશે, પણ ત્યાં ગોતવી કેવી રીતે? એને પોલીસની મદદનો વિચાર કર્યો અને પહોંચ્યો. પોલીસ સ્ટેશને સાહેબને બધી વાત કરી. સુનીતાને ફોન કર્યો હતો. તે ફોનનું લોકેશન કાઢવામાં આવ્યું. ખબર પડી કે આજ ગોઠવો એ આજ છે. ઓપરેશન સુનીતા ગોઠવાઈ ગયું, પણ લગભગ ઓપરેશન ન ગોઠવાતા 2 દિવસનો સમય વીતી ગયો. રોહિતે એ જ ઉપર ગ્રાહક થઈને પહોંચ્યો. તે એક પછી એક છોકરીને જોઈને રોહિતે વાતો કરતો હતો. આમાંથી તેને કોઈ પસંદ નથી. તે ડર્યા વગર એ બોલ્યો, કોઈ નવું નથી? ત્યારે સુનીતાને સામે લાવવામાં આવ્યું. રોહિતે કહ્યું, હા, મને આ પસંદ છે. પછી મને એક રૂમમાં ગયા. સુનીતાના ખૂબ રડી રહી હતી. રોહિતે તરત જ પોલીસને ફોન કર્યો અને કહ્યું કે મારી પત્ની અહીં છે. જો રોહિત પોલીસની મદદ વગર ગયો હોત તો એને સુનીતાને લીધા વગર પાછા આવવું પડત. કારણ કે આ રસ્તે વ્યક્તિ માટે ત્યાં ગયા પછી પાછા ફરવાનો દરવાજો બંધ થઈ જાય છે. અપરાધીઓ એને પાછી વાળી શકતા નથી. આ ઘટનાના ઉપરથી સ્ત્રીઓએ બોધ લેવાની જરૂર છે અને કેટલીક બધી સાવધાની રાખવાની જરૂર છે. તેઓ એકલી કેમ ના જઈ શકે? હું તો રાત્રે 12 વાગ્યે પણ એકલી આવું. મને કોઈની બીક નહીં. મને માણસ ભાળતા આવડે. જેવી તમારી હોશિયારી ઉપર અમને શક નથી, પણ દુનિયામાં વરુ ખુલ્લા ફરી રહ્યા છે. ત્યારે બધી બહેનોને વિનંતી છે કે આપણે પોતાના ઉપર વિશ્વાસ આપણને નથી, ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર ક્યારેય વિશ્વાસ કરશો નહીં. સચેત રહો, સુરક્ષિત રહો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આ વાર્તા કાલ્પનિક છે. તેમાં કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી મિત્રો. અને કાલે નવો વિડીયો આવશે, જોવાનું ભૂલતા નહીં મિત્રો. અને ચેનલને સબસ્ક્રાઈબ અને પોતાના દોસ્તોને શેર જરૂર કરી દેજો.